હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય તેની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 4 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.1ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એટલે કે આજે આપણે સ્વાધ્યાય 8.1ના પ્રશ્ન નંબર 1, 2 અને 3ની ગણતરી કરીશું. એટલે કે પહેલાં આપણે રકમ વાંચીશું અને પછી સમજીને આપણે ડિટેલમાં ઉકેલ મેળવીશું. તો તમે અંત સુધી જોડાયેલા રહો. ચલો આપણે પ્રશ્ન નંબર 1ની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ. તો અહીંયા આપણને શું આપેલું છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. તો ચલો આપણે દોરીએ અહીંયા ત્રિકોણ એબીસી. તો ચલો અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. તો આ થશે આપણું ત્રિકોણ એબીસી. અહીંયા આપણે ત્રિકોણ દોરી દીધું. હવે આપણે શિરોબિંદુના નામ આપી દઈએ કે શિરોબિંદુ એ, શિરોબિંદુ બી જે આપણો કાટખૂણો છે, અને શિરોબિંદુ સી. હવે આપણને રકમમાં આગળ શું કીધું છે કે એ બી બરાબર 24 સેમી હોય અને બીસી બરાબર 7 સેમી હોય તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો. તો આપણે ગુણોત્તરનું મૂલ્ય શોધવાનું છે, પણ આપણને રકમમાં કયા કયા મૂલ્ય આપેલા છે કે એ બી બરાબર 24 સેમી. તો એ બી બરાબર આપણને 24 સેમી આપેલું છે અને બીસી બરાબર આપણને 7 સેમી આપેલું છે. તો આપણે કયા કયા મૂલ્ય શોધવાના છે? સાઇન એ, કોસ એ, સાઇન સી અને કોસ સી હશે. અહીંયા કોસ સી આપણે શોધવાનું છે. સમજ પડી ગઈ? તો આ મૂલ્ય આપણે શોધવાના છે. તો ચાલો આપણે શોધી લઈએ. તો જો સાઇનનું શું થશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ, પણ અહીંયા આપણને કર્ણ એસીની વેલ્યુ આપેલી નથી, તો આપણે અહીંયા શોધવી પડશે. તો પહેલાં આપણે પાયથાગોરસના પ્રમેયના આધારે કર્ણની વેલ્યુ શોધી લઈએ. તો ચલો શોધીએ કે ત્રિકોણ એબીસીમાં પાયથાગોરસના પ્રમેય મુજબ. તો ચલો શોધીએ ત્રિકોણ એબીસીમાં પાયથાગોરસના પ્રમેય મુજબ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે કે કર્ણનો વર્ગ હોય એ બે બાકીની બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય. તો અહીંયા એસી આપણું કર્ણ છે, એટલે કે એસીનો વર્ગ છે, બાકીની બે બાજુ કઈ છે? એ બી અને બીસી છે, તો એના વર્ગોના સરવાળા જેટલો થાય. એટલે કે એ બીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ. તો અહીંયા જો એ બી કેટલું છે? 24 છે, એટલે કે 24નો વર્ગ, અને બીજું શું છે? બીસી 7 છે, તો કે 7નો વર્ગ. હવે 24નો વર્ગ તમને ખબર છે? જો ના ખબર હોય તો સાઈડમાં તમારે ગુણાકાર કરી લેવાનો છે. તો ચલો અહીંયા આપણે ગુણાકાર કરી લઈએ. 24 ગુણ્યા 24. તો જો એકમ દશકની શૂન્ય, 2નો ગુણાકાર 4 સાથે થશે તો 8, 2નો ગુણાકાર 2 સાથે થશે તો 4, અને પછી હવે 4નો ગુણાકાર. તો 4નો ગુણાકાર પહેલાં 4 સાથે તો 16 વધી 1, 4નો ગુણાકાર 2 સાથે તો 8 અને 1 9. તો અહીંયા જો હવે સરળો કરીએ તો 0માં 6 ઉમેરાશે તો 6, 8 અને 9 17 થશે. 17નો સાતડો વધી 1 અને 4 5 થશે. તો આપણને 24નો વર્ગ મળ્યો 576, અને 7નો વર્ગ તો તમને સિમ્પલી ખબર જ છે કે 49 છે. સમજ્યા પડી ગઈ? હવે આપણને શું મળ્યું? એનો સરવાળો હવે 576 પ્લસ 49. તો 576માં હવે આપણે 49ને એડ કરીએ. ચલો સરવાળો કરીએ અહીંયા. તો આપણે સરવાળો કરીએ તો 6 અને 9 કેટલા થશે? 15, 15નો પાંચડો વધી 1, 1 અને 7 8, 8 ને 4 12, 12નો બગડો અને વધી 1 અને 5 6 થશે. તો આપણે સરવાળો 625 મળ્યો. તો ચલો લખી દઈએ કે સરવાળો આપણને 625 મળ્યો. પણ આ 625 આપણને શું મળ્યું છે? અહીંયા એસીનો વર્ગ મળ્યો છે, પણ આપણે અહીંયા એસી શોધવાનું છે. તો આપણે એસીનું વર્ગમૂળ નીકળીએ તો અહીંયા એસી લાવીએ તો બરાબરની પેલી સાઈડ વર્ગમૂળ જતું રહે, તો કે હા વર્ગમૂળ 625 આવશે. શું 625 કોઈનો વર્ગ છે એવું તમારે પહેલાં વિચારવાનું છે. જો તમને ડાયરેક્ટ આઈડિયા આવે કે 625 કોઈનો વર્ગ છે, અથવા તમને આઈડિયા ના આવે, જો તમે વધારે પ્રેક્ટિસ કરી છે તમને આઈડિયા આવી જશે, તમને વર્ગ આવડતા છે, તમને આઈડિયા આવી જશે કે 625 એ 25નો વર્ગ છે. પણ જો તમને આઈડિયા કંઈ ના આવે તો તમારે અહીંયા અવયવ પાડવાના છે. ચલો આપણે 625ના અવયવ લઈએ. તો 625ને જો છેલ્લો અંક એનો 5 છે તો આપણે 5 વડે ભાગી શકાય. તો 625ને આપણે 5 વડે ભાગીશું તો આપણને 125 મળશે. હવે 125ને આપણે ફરીથી 5 વડે ભાગીશું, છેલ્લો અંક 5 છે એટલે તો આપણને 25 મળશે. 25ને ફરીથી 5 વડે ભાગીશું તો આપણને 5 મળશે, અને 5ને આપણે 5 વડે ભાગીશું તો આપણને 1 મળશે. તો અહીંયા આપણને એના અવયવ શું મળ્યા? જો આપણને અહીંયા કેટલી જોડ મળી? તો 5ની એક જોડ મળી અને 5ની બીજી જોડ મળી. તો અહીંયા આપણે શું કરી શકીએ આન્સરમાં કે એસી બરાબર વર્ગમૂળની અંદર 5નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ કરી શકીએ. જો બંને જગ્યાએ વર્ગ છે તો બંને બહાર આવશે, તો 5 ગુણ્યા 5 આવ્યું, વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયું. તો આપણને આન્સર શું મળ્યો? એસી બરાબર 25 સેમી આપણને આન્સર મળ્યો. જો અહીંયા હું ડાયરેક્ટ લખી શકતો તો એસી બરાબર 625 એ 25નો વર્ગ છે, પણ અહીંયા તમને અવયવ પાડીને એટલા માટે સમજાવ્યા કે તમારે પરીક્ષામાં તમે કન્ફ્યુઝ જાઓ, તમે
ટેન્શનમાં હોય તો તમને યાદ ના આવે કે 625 કોનો વર્ગ છે, તો તમે અવયવ લઈ અને આવી રીતે તમે ગણી શકો છો. સમજણ પડી ગઈ? હવે આપણને જો AC બરાબર 25 સેન્ટીમીટર મળી ગયું તો આપણે લખી શકીએ કે કર્ણ આપણને 25 સેન્ટીમીટર મળ્યું. કેમ કે બધું આપણે સેમીમાં આપેલું હતું એટલે આપણે સેન્ટીમીટરમાં લખવું પડે. હવે આપણે શું શોધવાનું છે જુઓ, સાઇન એ અને કોસ એ. તો ચાલો આપણે શોધી લઈએ. સાઇન એ અને પહેલાં કોસ એ શોધવાનું છે. તો સિમ્પલી આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું સાઇન એ શું થશે? સાઇન એ સામેની બાજુ ભાગ્યા કર્ણ, સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો જો જે એ ખૂણો છે એની સામેની બાજુ કઈ થશે? આ છે આપણો ખૂણો એ, તો એની સામેની બાજુ થશે BC અને કર્ણ AC. તો કે BC ભાગ્યા AC. તો BCનું અંતર કેટલું છે જુઓ, 7 સેમી અને આપણને કર્ણ મળ્યો 25 સેમી. તો સેન્ટીમીટર ઉડી જશે તો આપણને 7/25 મળશે. આ આપણને સાઇન એ મળી ગયું. હવે આપણે બીજું શું શોધવાનું હતું? કોસ એ આપણે શોધવાનું હતું. તો ચલો શોધી લઈએ કોસ એ. તો કોસ શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ આવશે, પાસેની બાજુ. સમજ પડી ગઈ? અને કર્ણ. તો જો એ ખૂણો છે એની પાસેની બાજુ કઈ થશે? આ AB થશે પાસેની બાજુ અને કર્ણ AC. તો AB ભાગ્યા AC, AB ભાગ્યા AC. ABનું માપ કેટલું છે જુઓ અહીંયા 24 સેન્ટીમીટર અને કર્ણ આપણું 25 સેન્ટીમીટર છે AC. તો 24/25 આપણને આન્સર મળ્યો. સમજણ પડી ગઈ? પહેલો પાર્ટ આપણો પૂર્ણ થઈ ગયો. હવે બીજા પાર્ટમાં શું છે જુઓ, સાઇન C અને કોસ C. તો ચાલો આપણે સિમ્પલી સાઇન C અને કોસ C શોધી લઈએ. તો અહીંયા આપણે નીચે લખીએ બીજો પાર્ટ આપણો, જેમાં આપણે સાઇન C શોધવાનું છે પહેલાં. તો જો સાઇન એટલે શું થાય? સાઇન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. એ ખૂણો હોય કે C ખૂણો હોય, સાઇન એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. પણ હવે જો ખૂણો C ની સામેની બાજુ, તો અહીંયા જો જે આપણો ખૂણો આ રહ્યો C અહીંયા, અને સામેની બાજુ શું છે? અહીંયા AB છે. હવે AB ભાગ્યા AC થશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે AB ભાગ્યા AC. તો જો AB ભાગ્યા AC તો હમણાં જ આપણે શોધ્યું 24/25 મળ્યું હતું. તો આપણે લખી શકીએ 24/25. સમજણ પડી ગઈ? હવે બીજું આપણે શું શોધવાનું હતું? કોસ C. તો કોસ C બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો જો ખૂણો C છે એની પાસેની બાજુ કઈ થશે? અહીંયા આ C ખૂણો છે એની પાસેની બાજુ અહીંયા BC થશે અને કર્ણ AC એટલે કે BC ભાગ્યા AC. તો અહીંયા BC ભાગ્યા AC. તો એ પણ આપણે હમણાં જ શોધ્યું. જે સાઇન એ હતું એ આપણું કોસ C થયું. BC ભાગ્યા AC અહીંયા આપણે શોધ્યું છે. તો 7/25 મળશે. તો લખી દઈએ 7/25. સમજણ પડી ગઈ? અહીંયા આપણો પ્રશ્ન 1 પૂર્ણ થઈ ગયો. સિમ્પલી સમજણ પડી ગયા એટલા સુધી. તો હવે આપણે પ્રશ્ન નંબર 2 સોલ્વ કરીએ. તો ચલો સોલ્વ કરીએ. એમાં આપણને શું કીધું છે કે આકૃતિ આપેલી છે બુકમાં 8.13માં tan P અને -cot R શોધવાનું છે. તો અહીંયા જો આપણને PQR આપેલું છે અને PQનું માપ આપણને 12 સેમી આપેલું છે, QR આપણને આપેલું નથી અને PR આપણને 13 સેમી આપેલું છે, જે આપણો કર્ણ થશે. કેમ કે કાટખૂણાની સામેની બાજુ છે એટલે આપણો કર્ણ થશે. સમજ પડી ગઈ? હવે જો આપણે tan શોધવાનું છે એટલે આપણે પહેલાં તો tan P શોધવાનું. tan P શું થાય? સામેની બાજુ એટલે આપણે QR ભાગ્યા PQ કરવાનું છે. આપણે QR અહીંયા આપેલું નથી. તો પહેલાં આપણે પાયથાગોરસના પ્રમેયના આધારે QR શોધીશું અને પછી સિમ્પલી આપણે ગણતરી કરીશું. તો ચાલો આપણે શોધી લઈએ કે ત્રિકોણ PQRમાં પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરીશું. તો ચાલો કરીએ. ત્રિકોણ PQRમાં પાયથાગોરસના પ્રમેય મુજબ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય. તો અહીંયા કર્ણ શું છે? PR છે. તો PRનો વર્ગ, તો PRનો વર્ગ એ બાકીની બાજુ કઈ છે? PQ અને QR છે. તો PQનો વર્ગ પ્લસ QRનો વર્ગ એના સરવાળા જેટલો થાય. તો અહીંયા જો હવે આપણને PR આપણને 13 સેમી આપેલું છે. તો આપણે એનો વર્ગ કરી લઈએ કે 13નો વર્ગ. પછી આપણને PQ અહીંયા 12 સેમી આપેલું છે. જો PQ બરાબર 12 સેમી. તો 12નો વર્ગ કેમ કે PQનો વર્ગ છે. હવે આપણે QR શોધવાનું છે. તો QR વર્ગને આપણે એમના એમ જ રાખીશું. તો 13નો વર્ગ કેટલો થાય? તમને યાદ હોવો જોઈએ કે 13નો વર્ગ 169 થાય. અને જો તમને ના આવડે તમે ગુણાકાર કરી શકો છો, પણ તમારે 1 થી 20ના વર્ગ, 1 થી 10ના ઘન, એ તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને 1 થી 20ના ઘડિયા, આ તમારે સિમ્પલ યાદ રાખવાનું છે. જો 20 ઉપરનો કોઈ ઘન હોય તો તમારે ગુણાકાર કરવા જવાનું છે. તમારે યાદ રાખવાની જરૂર નથી, કેમ કે ક્યાંક જ આવશે તમારી ગણતરીમાં. 20 ઉપરનો ઘન તમારે મેક્સિમમ દાખલામાં આવશે નહીં. 12નો વર્ગ હવે 144 થાય, એ તો તમારે યાદ રાખવાનું છે. અને QRનો વર્ગ સમજ પડી ગઈ? હવે જો
144 આપણે બરાબરની આગળ લઈ જઈએ તો માઇનસ થશે, તો 169 માઇનસ 144 બરાબર QR વર્ગ। હવે 169માંથી 144 જશે તો કેટલા વચ્ચે જુઓ, 9માંથી 4 જાય તો 5, 6માંથી 2 જાય તો 6માંથી 4 જાય તો 2 અને 1માંથી 1 જાય તો 0, આપણને 25 મળ્યા। 25 આપણને શું મળ્યું? QR વર્ગ મળ્યો। હવે આપણે QR લાવવાના છે તો આ સાઈડ વર્ગ નીકળી જશે, તો આપણે આ સાઈડ વર્ગમૂળમાં આવશે તો વર્ગમૂળમાં 25 બરાબર QR। સમજ પડી ગઈ? હવે જો વર્ગમૂળની અંદર 25 છે, 25 કોઈનો વર્ગ છે, તમને સિમ્પલ યાદ જ હશે કે 5નો વર્ગ 25 છે, તો આપણે લખી શકીએ કે 5નો વર્ગ બરાબર QR। હવે જો અહીંયા વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે તો સિમ્પલી 5 આવશે, તો 5 બરાબર QR મળ્યું। તો આપણને શું મળ્યું? 5 સેમી મળ્યું। તો આપણે લખી દઈએ કે QR બરાબર 5 સેન્ટીમીટર આપણને મળ્યું, કે 5 સેન્ટીમીટર બરાબર QR। તો સિમ્પલ અહીંયા આપણને QR મળી ગયું। હવે આપણે શું શોધી શકીએ આના આધારે આપણે જે આપણને આપેલું છે કે tan શું આપેલું હતું આપણને? tan P માઇનસ cot R આપણે શોધવાનું છે। ચલો શોધી લઈએ આપણે અહીંયા સિમ્પલી। તો આપણે ગણતરી કરીએ કે tan P માઇનસ cot R। હવે જો tan શું થશે? tan ખૂણો, tanને આપણે કેવી રીતે શોધતા હતા કે tan P હોય તો આપણે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આપણે કરતા હતા, અને cot શું છે? પાસેની બાજુ એનું ઉલટું, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ। પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે આ tan છે એ P ખૂણા માટે છે અને cot છે R ખૂણા માટે છે, એટલે અહીંયા તમારે લખી દેવાનું છે P અને R। તો ચલો આપણે P ખૂણા માટે પહેલાં સામેની બાજુ ભાગ્યા કર્ણ શોધીએ। તો ચલો શોધીએ આપણે સિમ્પલી કે ખૂણો P, આજે આપણો ખૂણો P છે એની સામેની બાજુ કઈ થશે? QR, જે આપણને કેટલી મળી હતી? 5 સેન્ટીમીટર મળી હતી, અહીંયા લખી દઈએ 5 સેન્ટીમીટર। તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે QR ભાગ્યા PQ થશે, એટલે કે 5/12 થશે। તો ચાલો લખી દઈએ કે 5/12 આપણને મળ્યું, 5/12। માઇનસમાં શું છે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, પણ શું છે? R ખૂણા માટે। જો આ R ખૂણો છે એની પાસેની બાજુ કઈ છે? તો એ QR છે અને સામેની બાજુ PQ છે, તો એમાં પણ 5/12 મળ્યું। પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તો બંનેમાં 5/12 મળ્યું, તો બંને સમાન છે, તો માઇનસ થશે તો 0 મળશે। તો અહીંયા આપણને શું મળ્યું કે આપણે લખી શકીએ આન્સરમાં સરખી રીતે આપણે ચલો લખી દઈએ કે tan P માઇનસ cot R ઇઝ ઇક્વલ ટુ 0। આ આપણને ફાઇનલ આન્સર મળ્યો। પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કયા કયા ખૂણા માટે આપેલું છે। જો એકમાં સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ હતો, એકમાં પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ હતો, તમને લાગે બંનેમાં અલગ અલગ આન્સર મળશે, પણ બંનેમાં સેમ જ આન્સર મળ્યો અને સેમ જ બાજુ હતી, કેમ કે અલગ અલગ ખૂણા હતા એટલા માટે। કોઈની સામેની બાજુ હતી, બીજાની પાસેની બાજુ, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। સમજણ પડી ગઈ? તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 પણ પૂર્ણ થઈ ગયો। હવે આપણે પ્રશ્ન નંબર 3 સોલ્વ કરીએ। તો એમાં આપણને શું કીધું છે? તો આપણે રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ। તો અહીંયા આપણને શું આપેલું છે? પ્રશ્ન નંબર 3 કે જો sin A 3/4 હોય તો cos A tan A ની ગણતરી કરો। તો સિમ્પલી પહેલાં આપણે તો કાટકોણ ત્રિકોણ દોરીશું। તો ચાલો આપણે દોરીએ। અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ। અહીંયા આપણે દોરી લીધો કાટકોણ ત્રિકોણ। એમાં આપણે જો ત્રિકોણ આપણે A ખૂણો આપેલો છે એટલે આપણે ABC લઈએ અને બીને આપણે કાટકોણ ત્રિકોણ બનાવીએ, તો B આપણો કાટકોણ ત્રિકોણ બનશે। આપણે ABC ત્રિકોણ લીધું અહીંયા। તો આપણને sin A ની કિંમત આપેલી છે, એટલે sin શું થાય? sin એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય। તો ચાલો આપણે કરીએ। અહીંયા B લખાઈ ગયું છે, આપણે C લખી દઈએ। ABC ત્રિકોણ છે આપણું। તો ચાલો આપણે હવે કરીએ કે sin A બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ। sin A બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ। તો જો એ આ ખૂણો છે એની સામેની બાજુ કઈ થશે? આ BC થશે અને કર્ણ એનો AC થશે, કેમ કે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય। તો અહીંયા શું થશે? BC ભાગ્યા AC। એ આપણને કેટલું આપેલું છે? 3/4 આપેલું છે। તો અહીંયા જો અહીંયા લખી શકીએ કે BC બરાબર ધારો કે 3 એકમ હોય તો AC બરાબર 4 થાય। હવે આપણને શું આપેલું છે? કોસની કિંમત શોધવાની છે। cos A, કોસમાં શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ થશે, એટલે આપણે AB પણ શોધવું પડશે, કારણ કે આપણે અહીંયા કોસની કિંમત કીધી છે। તો ચાલો આપણે શોધી લઈએ પાયથાગોરસના પ્રમેયના આધારે। તો ચાલો આપણે શોધીએ કે ત્રિકોણ ABCમાં પાયથાગોરસના પ્રમેય મુજબ
તો અહીંયા આપણને શું આપેલું છે પાયથાગોરસના પ્રમેય મુજબ? જુઓ, પ્રમેય મુજબ શું થાય કે જે કર્ણનો વર્ગ છે એટલે કે એસીનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય. તો એસીનો વર્ગ બરાબર બાકીની બાજુ કઈ છે? એબી અને બીસી, એટલે કે એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ થાય. તો અહીંયા જો આપણે એબી અને બીસીનું માપ શોધ્યું છે તો કેટલું છે? બીસીનું 3 છે અને એસીનું 4 છે. ચલો આપણે કિંમત મૂકી દઈએ અને એબીનું માપ આપણે શોધી લઈએ. તો એસીનું કેટલું મળ્યું આપણને? 4. તો કે એસીનો વર્ગ એટલે કે 4નો વર્ગ, એબી આપણે શોધવાનું છે એટલે કે એબીનો વર્ગ, અને બીસીનો આપણને 3 મળ્યું એટલે કે 3નો વર્ગ. હવે જો 4નો કેટલો થશે અહીંયા? 16, એબીનો વર્ગ એમના એમ, અને 3નો વર્ગ અહીંયા 9 થશે. 9ને આપણે બરાબરની આગળ લઈ જઈએ તો માઇનસ થશે, એટલે કે 16 માઇનસ 9 બરાબર એબીનો વર્ગ. તો અહીંયા 16માંથી 9 જશે તો કેટલા વધશે? 7 વધે, 7 બરાબર એબીનો વર્ગ. હવે આપણે વર્ગ નીકાળવું છે તો બરાબરની પેલી સાઈડ વર્ગમૂળ આવશે, તો વર્ગમૂળ 7 બરાબર એબી. આ આપણને એબીની કિંમત મળી. શું વર્ગમૂળ 7 એબીની કિંમત મળી શકે? તો હા, મળી શકે. વર્ગમૂળમાં આપણને કિંમત મળી શકે. તો અહીંયા આપણને જો અલગ અલગ કિંમત મળી. કારણ આપણું એસી કેટલું હતું? આપણને 4 હતું. પછી બીસી આપણું 3 હતું, અને એ બી આપણને વર્ગમૂળમાં 7 મળ્યું. તો સિમ્પલી આપણને કોસ એ અને ટેન એ આપણને મળી જશે. તો ચાલો આપણે શોધીએ હવે કે કોસ એ બરાબર, કોસમાં શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે જો કોસ એ છે એટલે કે એની પાસેની બાજુ અને એનો કર્ણ. તો કે એની પાસેની બાજુ કઈ છે? આ એબી છે, અને કર્ણ એટલે કે એબી ભાગ્યા એસી થશે. એબી ભાગ્યા એસી. જો એબીની કિંમત કેટલી છે? વર્ગમૂળમાં 7 છે, અને એસીની 4 છે, એટલે કે વર્ગમૂળમાં 7 ભાગ્યા 4. વર્ગમૂળમાં 7 ભાગ્યા 4 આપણને કોસ એની કિંમત મળી. હવે આપણને બીજું શું શોધવાનું છે? જુઓ, ટેન એ આપણે અહીંયા શોધવાનું છે. તો ચલો શોધી લઈએ આપણે કે ટેન એ. તો ટેનમાં શું થાય? તમને ખબર જ છે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો જો એ ખૂણો છે એની સામેની બાજુ કઈ છે? તો કે બીસી એટલે કે 3, અને એબી પાસેની બાજુ એટલે કે વર્ગમૂળમાં 7, એટલે કે બીસી ભાગ્યા એબી. બીસી ભાગ્યા એબી. બીસી આપણને કેટલું હતું? 3 હતું, અને એબી આપણું વર્ગમૂળમાં 7 હતું. તો અહીંયા સિમ્પલી આપણો પ્રશ્ન 3 પણ પૂર્ણ થઈ ગયો. જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. આપણે પૂરું સંપૂર્ણ ધોરણ 10નું ગણિત આ ચેનલ પર ભણાવવાના છીએ.